મિત્રો, રાજસ્થાનના પાલી જિલ્લામાં એક મંદિર આવેલું છે જ્યાં બુલેટ બાઇકને પૂજવામાં આવે છે. આ સ્થળ જોધપુર પાલી હાઈવે પર પાલીથી લગભગ 20 કિલોમીટર દૂર બુલેટ બાબાના મંદિરના નામથી પ્રસિદ્ધ છે. મુખ્ય હાઈવે પર આવેલા આ મંદિર ખૂબ જ ચર્ચામાં છે. સડકના કિનારે આવેલા જંગલમાં લગભગ 20 થી 25 પ્રસાદ અને પૂજા અર્ચનાથી સજાવેલી દુકાનો દેખાઈ આવે છે. સાથોસાથ નજરે આવે છે ભીડથી ઘેરાયેલો એક ચબૂતરો, જેના પર ઓમ બન્નાનો એક નાનો ફોટો અને અખંડ જ્યોત. ચબૂતરાની નજીક નજરમાં આવે છે ફૂલોની માળાથી સજાવેલ બુલેટ મોટરસાઇકલ. મિત્રો, ઓમ બન્ના અર્થાત ઓમસિંહ રાઠોડ પાલી શહેરના નજીક આવેલા ચોટીલા ગામમાં ઠાકોર જોગસિંહજીના પુત્ર હતા. 1991માં ઉનાળાના સમયમાં જ્યારે રાતના સમયે તેઓ પોતાની બુલેટ મોટરસાઇકલ પર પોતાના ગામ આવી રહ્યા હતા, ત્યારે એક સડક દુર્ઘટનામાં તેમનું અવસાન થયેલું હતું. કહેવામાં આવે છે કે આ ઘટનામાં પોલીસવાળા મોટરસાઇકલને પોલીસ સ્ટેશન લઈ આવ્યા, પરંતુ બીજા જ દિવસે સવારે પોલીસ સ્ટેશનમાંથી આ મોટરસાઇકલ ગાયબ થઈ ગઈ હતી. તપાસ કરવા પર મોટરસાઇકલ એ જ દુર્ઘટના સ્થળ પર મળી આવેલી હતી. પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઘણી વખત મોટરસાઇકલને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને મોટરસાઇકલની ટાંકીમાંથી પેટ્રોલ પણ ખાલી કરી દેવામાં આવ્યું હતું, પરંતુ દર વખતે આ મોટરસાઇકલ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ને દૂર ઘટના સ્થળે પર પોતાની જાતે જ પહોંચી જતી હતી. જ્યારે આ વાતની જાણ લોકોને થઈ ત્યારે તેઓએ તે સ્થાન પર ચબૂતરો બનાવી ને ઓમ બન્નાનું મંદિર બનાવી દીધું, જ્યાં દરરોજ પૂજાપાઠ કરવામાં આવવા લાગ્યા. આખરે પોલીસ કર્મીઓએ અને ઓમસિંહના પિતાએ ઓમસિંહની મૃત આત્માની ઈચ્છા સમજીને તે મોટરસાઇકલને તે ઝાડ પાસે રાખી દેવામાં આવ્યું. કહેવામાં આવે છે કે ત્યારબાદ રાતના સમયે વાહન ચાલકોને ઓમસિંહ અવારનવાર દુર્ઘટનાથી બચાવવા માટેના ઉપાયો કરતા તથા ચાલકોના રાત્રિના દુર્ઘટનાથી સાવધાન કરતા દેખાઈ આવે છે. જાણવામાં આવ્યું છે કે ઓમ બન્નાની આત્મા દુર્ઘટનાના સંભવિત સ્થળ પર પહોંચતા વાહનને જબરદસ્તી રોકી દે છે અથવા તો કોઈ તેની ઝડપ ધીમી કરી દે છે, જેથી કરીને તેમની માફક અન્ય કોઈ વાહન ચાલક દુર્ઘટનાનો ભોગ બની મૃત્યુનું શિકાર ન બને. આવી ઘણી વાતો અહીંયા રહેતા લોકોના મોઢેથી સાંભળવામાં આવે છે.